આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। જેટકો દ્વારા ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટની ભરતી રદ કરવાને મામલે જ વધુ માહિતી સામે આવી રહી છે। 1224 ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ માટે ભરતી માટે જાહેરાત કરવામાં આવી હતી, ત્યારે ઝોન કક્ષાએ યોજાયેલા પોલ સ્ટેટમાં ક્ષતિ હોવાથી જ જેટકોની તપાસ સામે જ ભરતી રદ કરાઈ દેવાઈ છે। વિભાગની ભૂલોનો ભોગ ઉમેદવારો બન્યા છે। ભરતી રદ કરતાની સાથે જ ઉમેદવારો મોટી સંખ્યામાં વડોદરા જેટકો ઓફિસ બહાર વિરોધ પ્રદર્શન કરવા પહોંચ્યા હતા, ત્યારે ઉમેદવારો સાથે જ કોંગ્રેસના શહેર પ્રમુખ જોડાયા છે। કોંગ્રેસના શહેર પ્રમુખ ઋત્વિજ જોશી જોડાયા છે। ઋત્વિજ જોશીનું એક ખૂબ મોટું નિવેદન સામે આવી રહ્યું છે, જેમાં કોંગ્રેસ હંમેશા યુવાનોની સાથે છે અને યુવાનોના આંદોલનમાં જોડાશે। યુવાનોને ન્યાય માટે જ કોંગ્રેસ લડશે, ત્યારે રજૂઆત નહીં સાંભળો તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। કોંગ્રેસ ખબર પડીને આટલા મોટી સંખ્યામાં બધા બેઠા છે ગુજરાતના ખૂણે આજે એની સામે તમે રાજુભાઈ તમે બી એટલે એમડી પછી તમે આવો ડાયરેક્ટ સિક્યોરિટીનું અચ્છા। ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના કુશાસનમાં આ વડોદરા શહેરમાં આજે જેટકો કંપનીની બહાર જે યુવાનો મોટી સંખ્યામાં ભેગા થયા છે, આ ભાજપના કુશાસનનો સૌથી મોટું જીવતો જાગતો ઉદાહરણ છે કે કેવી રીતે આ લોકોનો અણઘડ વહીવટ ચાલે છે। ગુજરાતમાં જે આપણે ગુજરાતીમાં બહુ સારી કહેવત છે, એ બંધ બેસતી આવે કે ટકે શેર ભાજી ને ટકે શેર ખાજા, અંધેર નગરી ને ગંડુડે રાજા। આજે ભરતી પ્રક્રિયા થઈ ગઈ, નિમણૂક પત્ર આપવાની જગ્યાએ આજે પરીક્ષા ફરી લેવાની વાત કરી રહ્યા છે। 1200 યુવાનોના ભવિષ્યનો સવાલ છે। ગુજરાતમાં ભૂતકાળની અંદર આપણે જોયું છે, પેપર લીક થયા, કૌભાંડો થયા, આજે બેરોજગારી દિવસે દિવસે વધતી જાય છે, સામે રોજગાર મળતો નથી, તો આ લોકો મહેનત કરીને આજે પાસ થયા છે, સિલેક્ટ થયા છે, તો ફરી આ લોકોને જે આ ગેરવહીવટ કરીને જે આ લોકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે, એનો વિરોધ કરીએ છીએ। અને જે અધિકારીઓ છે એમને મળવા માટે અહીંયા આવ્યા છે કે શાંતિપૂર્ણ રજૂઆત સાંભળી લો, બાકી આ બાબતે આંદોલન થશે।